નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે, જેમાં મિત્રો જોરદાર બેટિંગ બાદ રાજ્યમાં મેઘરાજાએ હાલ થોડો વિરામ લીધો હોય તેવું મિત્રો લાગી રહ્યું છે। જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ફરી એક વખત ધોધમાર વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો રાજસ્થાનના આસપાસ વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મિત્રો ભારે વરસાદથી પવન પણ ફૂંકાશે તેવી પણ મિત્રો આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વીમો નથી મળ્યો તેવા મિત્રો આક્ષેપો જોવા મળી રહ્યા છે। ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો આક્ષેપો કરવામાં આવ્યા હતા કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના મિત્રો હકના 35 થી 40 હજાર કરોડ રૂપિયા વીમા કંપનીઓ મિત્રો ચાવ કરી ગઈ છે। અને આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતના વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં મિત્રો જોવા મળી રહી છે। આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી મિત્રો 3 વર્ષથી આ યોજના બંધ છે। એટલે કે મિત્રો ખેડૂતોને ફસલ વીમા યોજના હેઠળ મિત્રો 8 વર્ષમાં 35 થી 40 હજાર કરોડ રૂપિયા આપવામાં આવે છે, તે આપવામાં નથી આવ્યા। મિત્રો કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરીને કહેવામાં મિત્રો આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 18મો હપ્તો ક્યારે મળશે? તો પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે। હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે મિત્રો અપડેટ કરી શકશે। આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજના આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો મિત્રો નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય મિત્રો આવી શકે છે। એટલે કે મિત્રો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય મિત્રો આવી શકે છે। સરકાર દ્વારા મિત્રો તેની તારીખની કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। આ યોજનાનો મિત્રો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 18 જૂને મિત્રો બહાર પાડવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં મિત્રો 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ સીધી મિત્રો પહોંચી ચૂકી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 20 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયાનો વીમો। તો દરેક વ્યક્તિ માટે વીમો ખૂબ જ જરૂરી હોય છે। ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અનેક કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવી રહ્યા છે। કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે। એમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે। આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ ઉપર ઉપલબ્ધ છે। આ એક અકસ્માત વીમો છે। તેના માટે લાભ અપંગતા અને અકસ્માતમાં મૃત્યુના કિસ્સા માટે મળે છે। દેશનો કોઈપણ નાગરિક જેની ઉંમર 18 થી 70 વર્ષની છે તે આ યોજનાની અરજી કરી શકે છે। ઉમેદવાર પાસે બચત ખાતું હોવું આવશ્યક છે। આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિને બેંકમાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું છે। તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈપણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે। બેંક એક ફોર્મ આપશે, આ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો। જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ યોજનાને ઓનલાઈન પણ અરજી કરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં ખેડૂત ભાઈઓને મળ્યા પૈસા। તો મિત્રો કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લાના 19 લાભાર્થીઓને મિત્રો રૂપિયા 13.50 લાખની સહાય ચૂકવવામાં મિત્રો આવી છે। રાજ્યનો કોઈ પણ ખેડૂત 5 વર્ષમાં એક વખત આ યોજનાના મિત્રો ખાતા દીઠ સહાય મેળવી શકે છે। મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના, સીમાંત, મહિલા મિત્રો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિના ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના મિત્રો 35% અથવા તો મિત્રો 75,002 માંથી જે ઓછું હોય એટલે કે મિત્રો સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો મિત્રો 50,002 માંથી જે ઓછું હોય તે પ્રમાણે મિત્રો લાભ આપવામાં આવે છે। તો મિત્રો આ યોજના છે કિસાન પરિવહન યોજના, જેમાં મિત્રો ખેડૂત ભાઈઓને પૈસા મળે છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે મિત્રો। ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મહત્વનો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે। જેમાં મિત્રો રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સ્ડ સીમેન ડોઝની મિત્રો કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં મિત્રો લેવામાં આવતી ફી 300 રૂપિયાથી ઘટાડીને મિત્રો 50 રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। દરેક પશુપાલક મિત્રો ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે મિત્રો પાટણ ખાતે સેક્સ્ડ સીમેન મિત્રો લેબોરેટરી કાર્યરત કરી હતી। આ લેબમાં મિત્રો ઉત્પાદિત થતા સેક્સ્ડ સીમેન ડોઝના ઉપયોગથી મિત્રો 90% વધુ વાછરડી અથવા મિત્રો પાડીનો જન્મ થયો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો 1 કરોડ મહિલાઓને મળશે મિત્રો 10,000 રૂપિયાની સહાય। કેવી રીતે મળશે તેની મિત્રો વિગતવાર ચર્ચા કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં મિત્રો ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ કરવાની મિત્રો આશા વ્યક્ત કરવામાં મિત્રો આવી રહી છે। આ માટે મિત્રો પીએમ મોદી આવનારી 17 સપ્ટેમ્બર સુધી મિત્રો જઈ શકે છે ઓડિશા। કેન્દ્રીય મંત્રી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વાકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મિત્રો મુલાકાત લઈ શકે છે। જ્યારે મિત્રો મહિલાઓને મળશે આ માટે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ઓમ ડિજિટલ લેવડ દેવડના પ્રોત્સાહન માટે મિત્રો મહિલાઓને સુભદ્રા ડેબિટ કાર્ડ મિત્રો આપવામાં આવશે। આ યોજનાના મિત્રો લાભાર્થીઓ માટે મિત્રો સૌથી વધુ ડિજિટલ લેવડ દેવડ કરનારી મહિલાઓને ઓળખ પણ મિત્રો કરવામાં આવશે। આ સાથે મિત્રો તેમને 500 રૂપિયાનું વધારાની પ્રોત્સાહનની રકમ પણ આપવામાં આવશે, જેથી મિત્રો મહિલાઓ પ્રોત્સાહિત થઈ શકે। યોજનાનો મિત્રો લાભ લેવા માટે અને અરજી કરવા માટે આંગણવાડી કેન્દ્રો, બ્લોક ઓફિસ અને જનસેવા કેન્દ્રોમાં મિત્રો ફ્રીમાં અરજીપત્ર તમે મેળવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય મળશે। કેવી રીતે મળશે, કોને કોને મળશે તેની મિત્રો વિગતવાર ચર્ચા કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગથી કર્યા વિના મિત્રો ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને મિત્રો પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના મિત્રો હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા તેવા મિત્રો ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મિત્રો આપવામાં આવશે। આ યોજનાના મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ અંદાજપત્રમાં મિત્રો 1,000 લાખની મિત્રો રકમ ફાળવવામાં પણ આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત। તો મિત્રો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે મિત્રો 4 સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે। ક્યારથી અમલ થશે તે અંગે મિત્રો કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી ન હતી। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને મિત્રો ગુજરાતી સમાચારના વિડીયા આ મિત્રો ચેનલ થકી જોવા મળ્યા રહે।